છોટાઉદેપુર જિલ્લાના પ્રવાસન ક્ષેત્રે નવું નજરાણું. ધનપુર ખાતે માખણિયા ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટનું ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાને હસ્તે ખાતમુહૂર્ત. માખણિયા ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટ સ્થાનિકો માટે રોજગારીના નવા દ્વાર ખુલશે. સુખી ડેમ અને માખણિયા પર્વતની કુદરતી સુંદરતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાં કુદરતી સંપદા અને વનરાજીના જતનની સાથે પ્રવાસનને વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. છોટાઉદેપુર વન વિભાગની જેતપુર પાવી રેન્જના ધનપુર એટલે કે ડુંગરવાટ વિસ્તારમાં નવનિર્માણ પામનાર માખણિયા ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રથમ તબક્કાની કામગીરી અંદાજે ₹1 કરોડને ખર્ચે પૂર્ણ કરવામાં આવશે. આ પ્રસંગે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે છોટાઉદેપુરનો સુખી ડેમ વિસ્તાર પ્રકૃતિના અદ્ભુત સૌંદર્યથી ભરેલો છે. માખણિયા ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટ બનાવવાથી માત્ર પ્રવાસન જ નહીં પણ આસપાસના ગ્રામીણ વિસ્તારોના યુવાનો માટે સ્વરોજગારની અનેક તકો ઊભી થશે. આ પ્રોજેક્ટથી સ્થાનિક અર્થતંત્રને નવી વેગ મળશે અને શહેરી વિસ્તારના લોકો પ્રકૃતિને ખોળે આરામ અને શાંતિ મેળવી શકશે. ઇકો ટુરિઝમના મહત્વ પર ભાર મૂકતા નાયબ વન સંરક્ષક રૂપક સોલંકીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણના સંરક્ષણ સાથે લોકોને પ્રકૃતિની નજીક લાવવાનો છે. સુખી ડેમના કિનારે બનનારી આ સાઇટ પ્રકૃતિ પ્રેમીઓ માટે ઉત્તમ સ્થળ સાબિત થશે. વન વિભાગ દ્વારા અહીંયા એવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે કે જે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર પ્રવાસીઓને આધુનિક સુવિધાઓનો અનુભવ કરાવશે. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં એસીએફ ફતેહસિંહ મીના, એસીએફ રોમેનસિંહ, સહાયક માહિતી નિયામક માર્ગી રાજપૂત, ડુંગર ગામના સરપંચ બીનાબેન, વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ વિવિધ ગામોના સરપંચો અને મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. છોટાઉદેપુર જિલ્લાના સુખી ડેમ વિસ્તારમાં આજે ગુજરાત સરકાર દ્વારા માખણિયા ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ માટે રાજ્ય સરકારે પ્રથમ તબક્કામાં 1 કરોડની ગ્રાન્ટ આપી છે, જેનું આજે ખાતમુહૂર્ત છોટાઉદેપુર જિલ્લાના નાયબ વન સંરક્ષક શ્રી સોલંકી સાહેબ, સૌ સ્ટાફના અધિકારીશ્રીઓ અને એમાંય 2 IFS ટ્રેનિંગ ઓફિસરશ્રી પણ હાજર હતા. આસપાસના ગામોના સરપંચશ્રી, આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજરી આપી અને આજનો આ ખાતમુહૂર્તનો કાર્યક્રમ સંપન્ન થયો છે. આશા રાખું કે આ જે માખણિયા ઇકો કેમ્પ સાઇટ બનવાથી આ વિસ્તારમાં રોજગારીની નવી સંભાવનાઓ આસપાસના ગામોના લોકો માટે ઊભી થશે. પ્રવાસીઓ જે સુખી ડેમ અને માખણિયો પર્વત જોવાની ઈચ્છા ધરાવે છે તેઓને અહીંયા નાસ્તો, ચા પાણી અને જમવાની પણ સારી સુવિધા આવનાર દિવસોમાં મળે. આજરોજ છોટાઉદેપુર ડિવિઝનના પાવીજેતપુર રેન્જમાં ધનપુર ખાતે સુખી ડેમના કિનારે ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટ, જેને નામ આપવામાં આવ્યું છે માખણિયા ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટ, તેનું માનનીય ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા સાહેબના હસ્તે ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો, જેમાં તમામ ફોરેસ્ટના અધિકારીશ્રીઓ, ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન અધિકારીશ્રીઓ, ગામના સરપંચશ્રીઓ, મંડળીના પ્રમુખશ્રીઓ, મોટી સંખ્યામાં ગામના સભ્યોશ્રીઓ હાજર રહેલા હતા. આ કેમ્પ સાઇટ જાયકા સહાયિત પ્રોજેક્ટ ફોર ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન ઇન ગુજરાત પર્જ, જે વન વિભાગનો હાલમાં ચાલી રહેલો એક પ્રોજેક્ટ છે, જે અંતર્ગત આપણને કુલ 2 ફેઝમાં આપણને આ ટુરિઝમ ડેવલપમેન્ટ કરવા માટે આપણને સહાય આપવામાં આવી છે. જેના પહેલા ફેઝમાં ₹1 કરોડમાં આપણે ચાલુ વર્ષે ડોર્મેટરી, VIP કોટેજીસ, લોકો મુલાકાતીઓ જમી શકે, નાસ્તો કરી શકે તેના માટે એક રેસ્ટોરન્ટ, ઉપરાંત એમ્પી થિયેટર, ટ્રી હાઉસ, આવી વિવિધ પ્રકારની એક્ટિવિટી ધરાવતું એક હબ બનવા જઈ રહ્યું છે. જેનાથી ફોરેસ્ટ અને વન જે આપણો વિસ્તાર જે છે તેનું કન્ઝર્વેશન તો થશે જ, તેના વિશે તો અવેરનેસ ફેલાશે જ, પરંતુ સ્થાનિક લોકોને પણ તેમાંથી આજીવિકા મળી રહેશે. તેઓનો સરકાર એમાં પરિસરી પ્રવાસન મંડળી સ્થાપીને લેવામાં આવશે તથા લોકોને આજીવિકા વધશે તેવા પ્રયત્નો પણ આમાં કરવામાં આવશે. અને ભવિષ્યમાં આ ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટ એક છોટાઉદેપુર ડિવિઝનમાં જે કેવડી ઇકો ટુરિઝમ સાઇટ છે, હાફેશ્વર કેમ્પ સાઇટ છે, ઉપરાંત જાંબુઘોડામાં પ્રવાસન કેન્દ્ર છે,
આ ઉપરાંત આ જ રૂટ પર એક હાથની માતાનો વોટરફોલ પણ આવેલો છે. આ તમામ કેમ્પ સાઇટની જોડતી એક સર્કિટ તૈયાર થશે, જેનાથી પ્રવાસીઓને પણ એક જંગલ વિસ્તારમાં રહેવાનો એક લાભ મળશે તથા સ્થાનિક લોકોને પણ એક આમાં આજીવિકાની એક વિકાસની તક ઊભી થશે. તે જ આશય સાથે આ પ્રોજેક્ટને આજે શરૂ કરવામાં આવ્યો છે, જે વહેલી તકે પૂર્ણ કરીને તેને આવનાર લાભો આપણને જોઈ શકીશું.